નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો ગત 3 જુલાઈના રોજ રાજ્ય સરકાર દ્વારા જે છે તે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને આ મહત્વનો નિર્ણય રાજ્યમાં લાખો ટેટ ટાટ પાસ ઉમેદવારો માટે આશારૂપ બની ગયો છે. મિત્રો રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી અને રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે કેન્દ્રીય કેબિનેટ જે મિટિંગ મળી હતી મિત્રો, મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ મિટિંગ મળી હતી જે મંત્રીઓની, તેમાં મિત્રો સર્વાનુમતિથી જે છે તે રાજ્ય સરકારની અલગ અલગ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં કુલ 24,700 જેટલા શિક્ષકોની ભરતીને મંજૂરી આપી દેવામાં આવી છે. આપ સૌ જાણો છો તે પ્રમાણે ગત 18 અને 19 જૂનના રોજ રાજ્યના હજારો બેકાર લાખો ટેટ ટાટ પાસ ઉમેદવારો કે જેઓ કાયમી શિક્ષકની ભરતી સાથે સરકાર સામે મિત્રો હોબાળો કરવા માટે અને આંદોલન કરવા માટે ગાંધીનગર સચિવાલય ખાતે ગજી ગયા હતા, જેની અસરરૂપે તાત્કાલિક મિત્રો 20 જૂનના રોજ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સરકાર દ્વારા તાત્કાલિક મિત્રો 7,500 ભરતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં જાહેર કરી દેવામાં આવી હતી. અને ગત રોજ મિત્રો 1852 જે જગ્યાઓ છે તે અન્ય વિભાગો એટલે કે ઉર્દુ, મરાઠી અને સિંધી જેવા માધ્યમોમાં 1852ની ભરતી પણ જાહેર કરી દીધી છે. ત્યારબાદ ગઈકાલે એટલે કે 3 જુલાઈના રોજ જે જગ્યાઓ મિત્રો વાત થઈ હતી તેમાં મિત્રો જે સરકાર દ્વારા અન્ય જે 24,700 જગ્યાઓ જે છે તે ભરવાની વાત થઈ છે. તો વિડીયોમાં વિગતવાર જાણીએ કે અન્ય જે સરકારના શિક્ષણ વિભાગના જે 3 માધ્યમો છે, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં, તેમાં આગામી સમયમાં કેટલી જગ્યાઓ અને ભરાશે અને ક્યારે તે ભરતી બહાર પડશે, તમામ માહિતી વિડીયોમાં મેળવીશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાના પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો રાજ્યમાં 24,700થી વધુ કાયમી શિક્ષકોની ભરતી થશે. કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. ગત 3 જુલાઈના રોજ મળેલી કેબિનેટ બેઠકમાં શિક્ષકોની કાયમી ભરતીને લઈને આંદોલન કર્યા પછી આખરે ટેટ 1 અને ટેટ 2 પાસ ઉમેદવારો માટે સારા સમાચાર છે. આગામી ઓગસ્ટ 2024 થી ડિસેમ્બર 2024 દરમિયાન વિવિધ તબક્કે પ્રક્રિયા શરૂ થશે. મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, જેઓ કે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી છે, તેમણે જાહેરાત કરી છે. શિક્ષકોની કાયમી ભરતીને લઈને આંદોલન કર્યા પછી આખરે ટેટ 1 પાસ, ટેટ 2 પાસ ઉમેદવારો માટે સારા સમાચાર છે. રાજ્યમાં કાયમી શિક્ષકોની ભરતી લઈને સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. કેબિનેટની બેઠકમાં રાજ્યમાં 24,700 ખાલી જગ્યાઓ પર કાયમી શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા કાયમી શિક્ષકોની ભરતીને લઈને તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. આગામી ઓગસ્ટ 2024 અને ડિસેમ્બર 2024 દરમિયાન આ ભરતી પ્રક્રિયા યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં ગત 3 જુલાઈના રોજ રાજ્યની સરકારી પ્રાથમિક અને સરકારી તથા ગ્રાન્ટેડ એડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિવિધ સ્તરે શિક્ષકોની ભરતી પ્રક્રિયા સમયબદ્ધ આયોજન માટેની સૂચિત ભરતી કેલેન્ડરની આખરી ઓપ અપાયો છે. આગામી ઓગસ્ટ 2024 થી ડિસેમ્બર 2024 દરમિયાન જુદી જુદી સંભવિત તારીખોએ વિવિધ જગ્યાઓ પર અંદાજે 24,700થી વધુ શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરીને ભરતીની પ્રક્રિયા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી અને રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે આ સંદર્ભમાં કહ્યું હતું કે ભરતી પ્રક્રિયાના સૂચિત કેલેન્ડર અનુસાર ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં આચાર્ય એટલે કે ટેટ ટાટ પાસ ઉમેદવારોની 1200 જેટલી અંદાજિત સંખ્યા અને ગ્રાન્ટેડ શાળાઓમાં જૂના શિક્ષકની અંદાજિત 2200 જગ્યાઓ માટે ભરતી ભરવા માટે સંભવિત તારીખ જે છે તે મિત્રો 1/8/2024ના રોજ બહાર પડશે. એટલે કે ટેટ ટાટ અને મિત્રો જે સરકારી શાળાઓ છે, ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓ, તેમાં મિત્રો 2200 શિક્ષકોની જગ્યાઓ ભરવા માટે 1 ઓગસ્ટના રોજ નોટિફિકેશન આવી શકે છે. તેમણે કહ્યું હતું કે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક એટલે કે ટેટ હાયર સેકન્ડરી પાસ ઉમેદવારોની કુલ મળીને અંદાજિત 4,000 જેટલી જગ્યાઓ માટે સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટે 750 અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટે 3250 જગ્યાઓનો સમાવેશ થાય છે. તેની સંભવિત તારીખ જાહેરાતની 1 સપ્ટેમ્બર 2024 છે, એટલે કે 1/9/2024 છે. આ ઉપરાંત સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની કુલ 3500 જગ્યાઓની માટેની જાહેરાત સંભવિત 1/10/2024 એટલે કે 1 ઓક્ટોબર 2024 રહેશે, જેમાં સરકારી માધ્યમિક શિક્ષણ સહાયક ટેટ સેકન્ડરી પાસ ઉમેદવારોની 500 જગ્યા અને ગ્રાન્ટેડ માધ્યમિક શિક્ષણ સહાયક ટેટ સેકન્ડરી પાસ ઉમેદવારોની 3000 જગ્યાઓ મળીને કુલ 3500 જગ્યાઓની ભરતી આવશે. સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી માધ્યમમાં વિદ્યાક સહાયક તરીકે ટેટ 2 પાસ ઉમેદવારોની ભરતી અંદાજે 7,000 જગ્યાઓની ભરતી થવાની સંભાવનાઓ રહેલી છે, જેની ભરતીની જાહેરાત 1/11/2024 એટલે કે 1 નવેમ્બર 2024ના આસપાસ આવવાની રહેશે. સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયક અન્ય માધ્યમ ટેટ 2 પાસ ઉમેદવારોની અંદાજે 600 જેટલી જગ્યાઓની ભરતી સંભવતઃ 1/11/2024ના રોજ જ જાહેરાત કરવામાં આવશે. આ ઉપરાંત સરકારી પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી માધ્યમમાં વિદ્યાક સહાયક તરીકે ટેટ 1 પાસ ઉમેદવારોની અંદાજે 5,000 જગ્યાઓ માટે તેમજ સરકારી પ્રાથમિક શાળાઓમાં અન્ય માધ્યમમાં વિદ્યાક સહાયકોની ટેટ 1 પાસ ઉમેદવારોની જે છે અંદાજિત 1200 જગ્યાઓ માટેની ભરતી સંભવતઃ 1 ડિસેમ્બર 2024ના રોજ જાહેરાત કરવામાં આવશે. આ ઉમેદવારો અરજી કરી શકશે. ઋષિકેશભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે આ નિર્ણયો અનુસાર આજે જાહેર થયેલ ભરતીમાં ટેટ 1માં વર્ષ 2012 થી 2023 સુધી પાસ થયેલા તમામ ઉમેદવારો તથા ટેટ 2માં 2011 થી 2023 સુધીમાં પાસ થયેલા તમામ ઉમેદવારો ભરતીની નિયમોની જોગવાઈ અનુસાર ઉમેદવારી કરી શકશે. આ ભરતી બાદ 2023માં ટેટ 1 અને ટેટ 2 પાસ થયેલા ઉમેદવારોના પ્રમાણપત્રની માન્યતાની અવધિ પ્રમાણપત્ર ઇસ્યુ કર્યાની તારીખથી 5 વર્ષ અથવા તો
એનસીટી દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020નું અંતર્ગત નવું માળખું જાહેર થાય તે બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી રહે છે. એટલું જ નહીં, વર્ષ 2023 પહેલાંના ટેટ 1 અને ટેટ 2 પરીક્ષા પાસ થયેલા ઉમેદવારોના શિક્ષક યોગ્યતા કસોટીના પ્રમાણપત્ર આ ભરતી પ્રક્રિયા માટે માન્ય ગણાશે. વર્ષ 2023 પહેલાંના શિક્ષક યોગ્યતા કસોટીના પ્રમાણપત્રની અવધિ માન્ય ગણવાની રહેશે નહીં. તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારના તારીખ 29/4/2023ના ઠરાવ પ્રમાણે સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી માટે ટેટ માધ્યમિક અને ટાટ ઉચ્ચતર માધ્યમિકના ઉમેદવારો માટે વર્ષ 2023માં લેવાયેલી દ્વિસ્તરીય શિક્ષક અભિરુચિ કસોટીના પરિણામને ધ્યાનમાં લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 18 જૂનના રોજ ગાંધીનગરમાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારો જે છે તે મિત્રો કાયમી ભરતી કરવાની માંગ સાથે એકઠા થયા હતા અને ભરતીની માંગણી કરી હતી. રાજ્યની સરકારી શાળાઓ દ્વારા સરકાર દ્વારા કરાર આધારિત જ્ઞાન સહાયક તરીકે શિક્ષકોની ભરતી કરવામાં આવી રહી છે, જેના વિરોધમાં હજારો શિક્ષકોએ જે લાખો ટેટ પાસ ઉમેદવારો છે તેમણે મિત્રો આંદોલન કર્યું હતું અને જેના ભાગરૂપે સરકારે આ કાયમી ભરતી જાહેર કરી છે. આશા રાખીશું કે લાખો ટેટ પાસ ઉમેદવારો કે જેઓ ઘણા લાંબા સમયથી સરકાર સામે મીટ માંડીને બેઠા હતા કે કાયમી ભરતી ક્યારે આવે, તેમની આશાઓ ક્યાંક ને ક્યાંક સરકાર આગામી 4-5 મહિનામાં પૂરી કરશે તેવી આશા છે. જય હિન્દ, અસ્તુ.